બોટાદ જિલ્લા ભાજપ દ્વારા પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની 300મી જયંતિ નિમિત્તે સાંદીપની વિદ્યાલય ખાતે અહિલ્યાબાઈના જીવનની પ્રદર્શની યોજીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી। પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની 300મી જયંતિની ભાજપ દ્વારા દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે। જે અનુસંધાને બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। બોટાદ શહેરમાં આવેલ સાંદીપની વિદ્યાલય ખાતે પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની જીવન વિશે પ્રદર્શની યોજાઈ હતી અને ત્યારબાદ ભાજપના મહિલા મોરચા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજી પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની 300મી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા સહિત મોટી સંખ્યામાં મહિલા આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા। આજે લોકમાતા પુણ્ય શ્લોકા દેવી રાજમાતા અહિલ્યાબાઈની 300મી જન્મ જયંતિ નિમિત્તે વોર્ડ નંબર 7માં ચકલા ગેટ પાસે સાંદીપની સ્કૂલ ખાતે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા રથયાત્રાનું આયોજન કરેલું છે અને અમે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મુખ્ય હોદ્દેદારો જોડાયેલા છીએ। લોકો માટે એ જ સંદેશો છે કે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ એટલે માતા અહિલ્યાબાઈ। એટલે લોકો અને મહિલાઓને જાગૃતિ થાય કે પોતે પણ એક સારું શાસન કરી શકે। મહિલાઓ અને જે નવ દીકરીઓ છે એઓને એ સંદેશો હોય છે કે એક અહિલ્યાબાઈએ જે એની રાજ કાર્યભાર અને જે શું એની વ્યવસ્થા રાજમાં જે કરી છે અને એક સ્ત્રી શું કરી શકે છે, અખંડિતતા ભારતનો પણ એને એક એવો સંદેશો આપ્યો છે કે બહેનો પણ આમાં ક્યાંય આગળ પાછી પાની કરી શકતી નથી અને એક અડગ એનો જે મન દ્રઢ નિશ્ચય છે અને સંકલ્પ છે એવામાં ક્યાંય એને ઊણું ઉતરવામાં ન આવે અને બહેનોને પણ એવો સંદેશો ખાસ આપ્યો છે કે પણ આપણે પણ અહિલ્યાબાઈના મનોવિચાર એની જે કાર્યભારની છે કાર્યશીલા છે એમાં પણ આપણે ખાસ સહભાગી બની અને બહેનોને એક સંદેશો એવો આપવામાં આવે છે કે આપણે પણ ખરાબ એનું જે વર્તન એનું બહેનો પ્રત્યે જે અત્યારે થાય છે યુગમાં એમાં પણ આપણે ડગવું ન જોઈએ અને આગળ વધવું જોઈએ। અહિલ્યાબાઈમાંથી પણ આપણે કંઈક એવા પ્રગતિશ્રીય કાર્ય